મિત્રો આપણે જબુડાને કલમ મારીએ. કલમ મારવા માટે એક આવી દાઢી જોઈશે અને એક પટ્ટી જોઈશે અને એક આ ચક્કુ જોઈશે અને બીજું એક આ જબુડાનું ઝાડ જોઈશે. હવે મિત્રો અને આ રીતના કાપી કટ મારવાનો છે મિત્રો. આ રીતે મિત્રો એક ચાપ મારી દઈએ આવી રીતે મિત્રો. મિત્રો એને આ રીતના ચાપ મારી અને આવી રીતે ફિટ કરી અને ટેપ પટ્ટી મારી દેવાની. ખેંચીને મારવાની એકદમ. અંદર પાણી ના જાય એવી રીતે ખેંચી દાબી અને મારી દે. આ બડ છે ને બડ ઉપર થોડી બડ છોડી ખુલ્લો રાખી અને મારી દેવાની. એના ઉપર ટાઈટ નથી વેટવાની. ખેંચીને એકદમ એટલે પાણી બોણી અંદર દાખલ થાય નહીં અને આપણી કલમ પણ સક્સેસ થઈ જાય. કાળજીથી વેટવાનું. આવતી મિત્રો હવે આ જે ઉપરની દાળ છે ને મિત્રો ત્યાંથી કટ મારી દઈએ એટલે એનર્જી એને મળતી રહે. હવે આ બીજી પોલિથીન આના ઉપર કટ ઉપર બોધી દઈએ એટલે સુકાય નહીં. મિત્રો આપણે જબુડાની કલમ મારી હતી, આ તૈયાર થઈ જાય છે. આટલી પોગરીને તૈયાર થઈ જાય છે. 15 દિવસ જેવું થયું છે. હા મિત્રો અને આટલું તૈયાર થઈ ગયું છે. આ મોટું થાય એટલે એને થવા દેવાનું. બીજું જે નેચર હોય એને કાપી નાખવાનું. જય માતાજી મિત્રો. વિડીયો ગમે તો શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ના ભૂલતા. અને થોડો ઘણો સપોર્ટ કરતા રહેજો મિત્રો.